શ્રી શિવાય નમસ્તુભ્યમ। મિત્રો, તમારો મૂલાંક 6 છે। તો આપણે જે વાત કરીશું કે 6 મૂલાંકવાળા વ્યક્તિ શિવ ભગવાનની ઉપાસના શ્રાવણ મહિનામાં કેવી રીતે અને કયા દ્રવ્યોથી કરે અને કયા મંત્રના જાપ કરે તો શું વિશેષ ફળ મળશે। તો મિત્રો, મૂલાંક 6/15/24 એ તમારી જન્મ તારીખ છે, તો મૂલાંક 6 છે। શ્રાવણ મહિનામાં શિવ અભિષેક। મૂલાંક 6ના જાતકો માટે વિશેષ માર્ગદર્શન। મૂલાંક 6 સૌંદર્ય, પ્રેમ, સુખ, વૈભવ, સમૃદ્ધિ અને આકર્ષણ અને સંબંધોનું પ્રતીક છે। હવે અભિષેક કરવામાં તમારે શું કઈ વસ્તુનો પ્રયોગ કરવો। દૂધનું ગાય મનની શાંતિ અને ભાવનામાં શુદ્ધતા માટે, ગુલાબ જળ સંબંધોમાં મધુરતા અને પ્રેમમાં વૃદ્ધિ થાય તે માટે, શુદ્ધ પાણી અને ગંગાજળનું મિશ્રણ પવિત્રતા અને જીવનમાં સ્વસ્થતા માટે, ચંદનના પ્રયોગથી સુગંધિત વાતાવરણ, માનસિક શાંતિ પ્રાપ્ત થશે। મધ અર્પિત કરવાથી આરોગ્ય, આકર્ષણ અને મધુરતા મળશે। ખાંડ અર્પિત કરવાથી સુખ, સમૃદ્ધિ અને માન સન્માન માટે, બિલ્વપત્ર શિવ કૃપાને નકારાત્મકતાને દૂર કરવા અને કમળ સુગંધિત ફૂલો, ગુલાબ, મોગરો પ્રેમ સંબંધને, સૌંદર્ય અને વૃદ્ધિ માટે। તમારે મંત્રનો જાપ કરવાનો છે શિવ અભિષેક કરતા ઓમ નમઃ શિવાય અને ઓમ નમઃ શિવાય, ઓમ રીમ શુક્રાય નમઃ 108 વાર જાપ કરવાના છે। મિત્રો, શુક્ર તમારો ગ્રહ છે, તેથી શિવ અભિષેક કરશો તો તમને બહુ જ ફળ પ્રાપ્ત થશે। શિવ અભિષેક કરવાથી શું લાભ? સંબંધોમાં મધુરતા અને સુખ મળશે। ધન અને વૈભવમાં વૃદ્ધિ થશે। ઘર પરિવારમાં સુખ શાંતિ પર વધશે। માનસિક શાંતિ, પ્રેમ અને આકર્ષણમાં વૃદ્ધિ થશે। વિલાસ, કલા, આભૂષણને આરંભમાં પ્રગતિ થશે। કાર્યો ક્ષેત્રે પ્રગતિને માન સન્માનની વૃદ્ધિ થશે। તો મિત્રો, આ સોમવારથી, આ શ્રાવણ મહિનાથી કરો શિવ પૂજાનો પ્રારંભ અને 365 દિવસ શિવ પૂજા કરતા રહો, જેથી કરીને આખું વર્ષ સારું જાય। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।